હિન્દુઓના પવિત્ર તહેવાર દિવાળી બાદ હોળીના પર્વ પર વિશેષ મહત્વ હોય છે, કારણ કે રાજસ્થાન લોકોની કહેવત છે કે દિવાળી તો અટે કટે પણ હોળી તો ઘરે. ત્યારે બનાસકાંઠા જિલ્લો તે રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે અને તેના લીધે બનાસકાંઠા જિલ્લાના લોકો પણ રાજસ્થાન કલ્ચર સાથે જોડાયેલા છે. ત્યારે હોળીના તહેવાર પર વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં હારડાનું ખૂબ જ મહત્વ રહેલું છે. તે ડીસામાં એકમાત્ર વેપારી વર્ષોથી હોળીના પર્વ પર યુપી અને બિહારથી સ્પેશિયલ હારડા બનાવનાર કારીગરોને બોલાવી ખાંડમાંથી હારડાનું ઉત્પાદન કરે છે. આ હારડાનું રાજસ્થાન અને બનાસકાંઠામાં મારવાડી સમાજમાં ખૂબ જ માંગ રહેતી હોય છે, કેમ કે હોળી પર હારડાનું વિશેષ મહત્વ માને છે. હોળી પર હારડાની શું મહત્વ અને તે કેવી રીતે બને છે તે જાણીએ. હોળીનો તહેવારમાં જે હારડા અને પતાસાનું જે મહત્ત્વ છે એમાં હારડા બનાવવામાં આવે છે. લગભગ અમે 1.5 મહિના સવા મહિના પહેલાંથી આ કાર્યક્રમ ચાલુ કરીએ છીએ. હારડા બનાવવાનું ખાંડમાંથી બને છે. ખાંડમાંથી એની ચાસણી બનાવવામાં આવે છે. ચાસણી બનાવ્યા પછી એને લકડાના ફરમાં આવે છે, એમાં પાથરવામાં આવે છે અને પછી એને ઠંડા થાય એટલે દોરીના માધ્યમથી એને વીંટોળવામાં આવે છે અને આજુબાજુના વિસ્તારોમાં એને અમે વેચીએ છીએ. અહીંયા હોલસેલ વેપારી બી લઈ જાય છે અને હોલસેલ વેપારી રિટેલ ગામડે ગામડે પહોંચાડે છે. આ જ્યારે ચાલુ કરીએ છીએ ત્યારે હારડાનો ભાવ 40 થી 45 રૂપિયા લેવામાં આવે છે, જેનો પ્રોસેસ ચાર્જ જ છે અને આ તહેવારોમાં ખૂબ ઉપયોગી છે. હોળીના તહેવારમાં જ્યારે હારડા બનાવવાના ચાલુ કરવામાં આવે છે ત્યારે એના સ્પેશિયલ કારીગરો યુપી અને બિહારથી બી લાવવા પડે છે. આ તહેવાર મારવાડી સમાજ અને આપણા બનાસકાંઠાના લોકો માટેનો આ તહેવાર છે અને હોળી તો અટે કટે, દિવાળી તો અટે કટે પણ હોળી તો મારા વટે એ વાળી કહેવત છે. અને હોળી માટે દરેક મારવાડી સમાજના ભાઈઓ પોતાના વતનમાં આવે છે અને આ તહેવાર ઉજવે છે. જે લોકોએ આ તહેવાર પોતાના પૌત્ર જન્મ્યા હોય એને હોળી માતાને પગે લગાડવાના હોય ત્યારે હારડાનો ઉપયોગ કરવામાં આવે છે પ્રસાદ રૂપે. અને પોતે ક્યાંક વેવાઈ કર્યા હોય, કોઈ નવી સગાઈ કરી હોય, નવા વેવાઈઓ બનાવ્યા હોય તો આપલે કરવામાં આવે છે. એટલે હારડા બહુ સુકન્યાળ વસ્તુ છે અને જ્યારે આવા હોળી માતાનો પ્રસંગ આવે ત્યારે બાળકોને ઢૂંઢાવવામાં આવે ત્યારે પણ હોળી માતાની સાથે આ હારડા લઈ જવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે.